હાલ ભીખુદાન ગઢવીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત કરી છે। ભીખુદાન ગઢવીએ ડાયરામાંથી સંન્યાસ લઈ લીધો છે અને હવે ડાયરાના મંચ પર ભીખુદાન ગઢવી નહીં જોવા મળે। આજીવન લોક ડાયરા નહીં કરવાનો નિર્ણય લીધો છે અને ખ્યાતનામ લોક સાહિત્યકાર એવા ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે। તેમણે હવે પછી ક્યારે લોક ડાયરો નહીં કરવાનો નિર્ણય લીધો છે। આ જાહેરાત તેમણે આજ શ્રી પીઠળમાંના એક કાર્યક્રમમાં કરી હતી। ત્યાં જે તેમણે પોતાનો છેલ્લો લોક ડાયરો કર્યો હતો। ભીખુદાન ગઢવી છેલ્લા 4 દાયકાથી સતત લોક સાહિત્યની સેવા કરી રહ્યા છે। તેમણે અનેક લોક ડાયરા અને કાર્યક્રમોમાં જે પોતાની કલાથી લોકોના દિલ જીત્યા છે, તો તેમના લોક ડાયરા હંમેશા લોકપ્રિય રહ્યા છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે। ભીખુદાન ગઢવીના આ નિર્ણયથી લોક સાહિત્યના પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે। તેઓ હવે ક્યારેય તેમના લોક ડાયરાનો આનંદ માણી શકશે નહીં। ભીખુદાન ગઢવીએ લોક સાહિત્યમાં જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રહેશે અને ભીખુદાન ગઢવી એક ઉત્તમ લોક સાહિત્યકાર કલાકાર પણ છે। તેમણે લોક સાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। તેમના લોક ડાયરામાં હંમેશા લોકકથાઓ, દુહાઓ અને ભજનોનું જે સુંદર મિશ્રણ જોવા મળતું હતું। તેમણે પોતાની કલાથી લોકોને આનંદિત કર્યા છે અને લોક સાહિત્યને એક નવી ઓળખ આપી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।